જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે બુધવાર અને 17 તારીખ મોહરમ છે। આજ મોહરમ તાજિયા। તો રનિંગ કરીને આવ્યા સવારે, વરસાદ હતો થોડો થોડો, પણ ગયા રનિંગ થાય એવું જ નહોતું। એક્સરસાઇઝ કરી થોડીક અને આવીને ફ્રેશ થયા, દીવાબત્તી કરી માતાજીને। તો જોજો મારો આખો વ્લોગ અને લાસ્ટમાં કહેજો કેવો લાગ્યો। તો ચાલુ કરીએ આપણે આજનું કામ। ક્લાસમાં ટેસ્ટ આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે લખવાનું છે, તો આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ। ઇંગ્લિશમાં લખવાનું છે, ગુજરાતી નથી લખવાનું, તો થોડીક પ્રેક્ટિસ કરી લઈએ આપણે। આજનું કામ અહીંયા પૂરું કરીએ છીએ, કેમ કે 10 વાગી ગયા છે, તો આપણે ક્લાસમાં જવાનું છે। 10:30 ક્લાસ ચાલુ થઈ જાય, તો ફ્રેશ થઈને જઈએ ક્લાસમાં। આપણે ઉપડા છીએ ક્લાસે, 10:10 થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે થોડુંક, તો જલ્દી જઈએ કેમ કે આ થોડુંક ટેસ્ટ જેવું છે। ટેસ્ટ તો નથી પણ ટેસ્ટી જેવું છે। જો મસ્ત વાતાવરણ છે, લીલું લીલું બધું। હા તો સારું, હાલો ક્લાસે પૂગીને આપણે વાત કરીએ, કેમ કે અહીંયા ડ્રાઇવિંગ હાલે છે શીખવાનું, આપણને ઠોકી દે છે। તો મિત્રો ક્લાસ પૂરા થઈ ગયા છે ને આપણે નીકળી ચાલ ક્યોર, ને બાજુમાં વાળ નીકળ્યા છે બારા ટોપીમાંથી। વરસાદ તો નથી આજે, સવારમાં હતો થોડો। સારું હાલો પેલા હોસ્ટેલે પગી જઈએ। તો મિત્રો તૈયાર થઈ ગયો છું, મતલબ કે આવીને ફ્રેશ થઈ ગયો છું ક્લાસમાંથી આવીને। તો આપણે પહેલાં જમણવારમાં જતા આવીએ। વાઈફાઈની સ્પીડ નહોતી આવતી, તો હોસ્ટેલવાળાએ રૂમની અંદર વાઈફાઈ લગાવી દીધું છે। પહેલાં બહાર હતું, હવે અંદર લગાવી દીધું। આ વાઈફાઈ આપણે રૂમ એટલે 4% સ્પીડ આવે છે, 5G સારું હોય ને। અને જમવામાં છે ને ખાંડ નાખેલી હોય, મતલબ ગળ્યું હોય વધારે, બહુ વાંધો છે કઈ? હે બોલો, ગળેલી કાઢ નાખો તો ખાતે વખતે ભાર ના લાગતા? હે ખાતે વખતે લાગો મૂક દેવાય ને। જાણેલા માણેલાનો ઉતારો। તો મિત્રો આપણે ભૂગોળમાં બહુ જાજુ છે નહીં, તો ઉદ્યોગ, પરિવહન અને બીજું એક આર્થિક પ્રવૃત્તિ તો વસાઈ ગયું છે, અને બીજું એક ચેપ્ટર છે અમને યાદ નથી, તો આપણે એ કરવાનું છે। તો આપણે ચાલુ કરી દઈએ। અત્યારે વાગ્યા છે 3, 3:30 થઈ ગયા છે, તો આપણે પાછો બેસી ગયા છીએ। તો ચાલો વાંચવાનું ચાલુ કરીએ। તો આપણે બીજું ચેપ્ટર પરિવહન અને સંસાર ચાલુ કરીએ, કેમ કે આ આપણા સિલેબસમાં છે, તો આ ચેપ્ટર પણ પૂરું કરીએ। ચાલો ચાલુ કરી દઈએ, કેમ કે મોટું છે। તો મિત્રો આપણે પૂરું કર્યું છે આજનું અત્યારનું વાંચવાનું, અને વાગી ગયા છે 6 વાગવા આવ્યા છે। તો આપણે જઈએ ગ્રાઉન્ડે રનિંગ કરવા। તો રનિંગ કરીને આવીને આપણે આગળનું કામ કરીશું। તો મિત્રો ગ્રાઉન્ડે આપણે ફોન લઈ જતા નથી, કેમ કે વરસાદ આવી જાય ન આવી જાય શું ખબર, એટલે ગ્રાઉન્ડે ફોન લઈ જતા નથી। ફોન અહીંયા મૂકીને જાઉં છું, એટલે ગ્રાઉન્ડને કંઈ તમને હું દેખાડી શકીશ નહીં। તો સારું હાલો આપણે પૂગીએ ગ્રાઉન્ડે, રનિંગ કરીને પાછા મળીએ। મિત્રો રનિંગ કરીને આવી ગયો છું, તો હવે નાહી આવું। બહુ ગરમી થઈ ગઈ છે, તો નાહીને દીવાબત્તી કરીને પછી જઈએ જમવા। તો મિત્રો નાહી લીધો છું, અને નાહીને માતાજીને દીવાબત્તી કરી નાખી છે, અગરબત્તી કરી નાખી છે। આપણે નવી અગરબત્તી લાવ્યા છીએ, બહુ મસ્ત સુગંધ છે। તો જય માતાજી। સારું હાલો જમી આવીએ, કેમ કે પહેલાં જમવા જવું પડે। હોસ્ટેલમાં સંખ્યા 150 ઉપર થઈ ગઈ છે, એટલે જમવાનું રહી ન રહી। તો મિત્રો છે આજે દાલબાટી છાશ, દાલબાટી છે, એની અંદર ચટણી આપે છે, લીંબુ આપે, ડુંગળી આપે। જો બોડીગાર્ડ છે આપણા બધા ભાઈબંધો, આ બધા જાણીતા ચહેરા। અમુક એમ મોઢા ઢાકે જેમ 2 મર્ડર કરીને આવી જાવ એમ।
લાશ કાઢી એ હું ઓલી મૂછું કઢાવેલી છે ને એટલે. મારી લાશ કાઢતી હોય. તો મિત્રો આપણે અત્યારે કરવાનું છે ઇતિહાસનું રિવિઝન, હિસ્ટ્રી રિવિઝન. જમીન આવી ગયા છીએ આપણે, ચાલુ કરી દઈએ હિસ્ટ્રીનું રિવિઝન કરવાનું. કેમ કે 2-4 દિવસ 5 અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયાથી આગળનું કંઈ કર્યું, મતલબ અઠવાડિયા પહેલાં કર્યું છે પણ પાછળનું આગળનું બધું બહુ ટાઈમથી બાકી છે રિવિઝન કરવાનું. તો પહેલેથી પાછું રિવિઝન ચાલુ કરી દઈએ. એકવાર રિવિઝન થઈ જાય તો ઉપાધિ નહીં, ભાઈ નવો ટોપિક ચાલુ કરીએ, નવો સબ્જેક્ટ. તો મિત્રો હિસ્ટ્રી રિવિઝન થઈ ગયું છે. હવે આપણે ભૂગોળ થોડુંક રિવિઝન બાકી છે એ કરી દઈએ. કેમ કે ભૂગોળ આપણું ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે વાંચવાનું. તો કાલે થોડુંક છે એ કાલે પતી જાય છે વાંચવાનું. એટલે પ્રમ દિવસથી આપણે વારસો એટલે કલ્ચર ચાલુ કરવાનું છે વાંચવામાં. તો પહેલાં આપણે અત્યારે આ પતાવીએ. તો આ સાથે જ મિત્રો આપણે આજનું બધું કામ અહીંયા પૂરું કરીએ છીએ ને હવે આપણે હોવા તરફ પ્રયાણ કરીશું. કેમ કે 11 વાગી ગયા છે, 11 ઉપર થઈ ગઈ છે. તો પહેલાં આપણે આ બધું પતાવીને વ્યવસ્થિત બધું હાથ પગ ધોઈ આવવું એકવાર અને પછી હોવા તરફ જઈએ. તો મિત્રો આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજે હતી બુધવારને 17 તારીખ. તો આજનો દિવસ આપણે પૂરો કરીએ છીએ. આવો હતો આપણો આજનો દિવસ. સવારે ક્લાસમાં ગયા, પહેલાં રનિંગ કરવા ગયા, પછી ક્લાસમાં ગયા, આવ્યા, જેમાં આપણે બપોરે પાછા પછી પાછા રનિંગ કરવા ગયા. એવું હતું આજનું શેડ્યુલ. તો આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. કેવો વ્લોગ લાગ્યો કહેજો, કહેવાનું ભૂલતા નહીં, પાછળ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મારો આખો વિડીયો જોવા માટે તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જોતા રહેજો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય મંગલમાં.